બોટાદ ખાતે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોએ કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપ્યું। બોટાદ ખાતે કપલીધાર નામનો વિસ્તાર આવેલ છે। આ વિસ્તારમાં ગરીબ અને મજૂરિયાત વર્ગના લોકો છેલ્લા 25 વર્ષથી રહે છે અને તેઓ તેમના પરિવાર અને બાળ બચ્ચા સાથે વસવાટ કરે છે। આ કપલીધાર નામના વિસ્તારમાં રહેતા લોકોએ અવારનવાર સરકાર શ્રીમાં લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે કે તેઓના નામે ક્યાંય કોઈ પ્લોટ કે મકાન ન હોય। સરકારશ્રીની યોજનાનો લાભ આપી આ પરિવારોને પ્લોટની જમીન અને મકાન મળે તેવી માગણી કરેલ હતી, પરંતુ સરકારશ્રી દ્વારા તેઓને કોઈપણ જાતની ફાળવણી કરવામાં આવેલ નથી। હાલમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા અહીં વસવાટ કરતા નાગરિકોને નોટિસ આપી તાત્કાલિક જગ્યા ખાલી કરવા જણાવેલ છે, જેથી આ વિસ્તારના રહીશો દ્વારા કલેક્ટર શ્રી બોટાદનાને આવેદનપત્ર આપી જણાવેલ છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારમાં રહે છે અને હાલમાં તાત્કાલિક જગ્યા ખાલી કરવાની થાય છે। તો આ જગ્યા ખાલી કરાય તો બાળબચ્ચા સહિત ક્યાંય રહી શકીએ નહીં અને રસ્તે રચાડવાનો વારો આવે તેમ છે, જેથી તેઓને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી અથવા તો કાયમી રીતે મકાન અથવા પ્લોટ મળે તેવી કાર્યવાહી કરવા અને ત્યાં સુધી આ જગ્યા ઉપર રહેવા દેવાની માંગ સાથે કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। આપનો પરિચય? મંજુલાબેન હરિભાઈ ચૌહાણ, સાળંગપુર વડે કપલીધારે અમે રેવી છીએ અને અમને વારંવાર નોટિસ આપે તો અમે રાતોરાત ગરીબ માણસ અમે ક્યાં જાવી, તો અમને ગમે ત્યાં એનો રહેણાંક અમને ફાળવી આપો। આજે કલેક્ટર સાહેબને તમે આવેદનપત્ર આપ્યું, વારંવાર લેખિત આવેદન આપ્યું છે, મૌખિક આપી, અમને કોઈ ફાળવી આપતું નથી, તો અમને બધાને ગરીબ લોકોને જમીન ફાળવી આપો, અમે જે રેવી છીએ અહીંયાની અમને રહેણાંક કરી આપો એવી માંગ કરી। હા, એવી આવેદનપત્ર કલેક્ટર પાસે અમે માંગ કરી। અમને અહીંયાથી કાઢે તો અમે ક્યાં જવી ગરીબ માણસો, અમારે બધા નાના નાના છોકરા, અમારે રાતોરાત લઈને ક્યાં જવું, અમને કોઈ અમે કાયમ મજૂરી નથી હાલતી, તો અમારે બધાને ભાડું ભરવાનું અમારે કોઈને વ્યાજ નથી, એટલે અમને કોઈ ભાડે નથી આપતું। તો અમે કલેક્ટર સાહેબને બધાને એવું આવેદનપત્ર મૂક્યો છે કે અમને બધાને જમીન ફાળવી આપે, જ્યાં રહેવી છે અહીંયા અમને આપે। આપનો પરિચય, આપનું નામ શું? ચકુબેન ધીરુભાઈ। ક્યાં રહ્યો છો આપ? અમે કપલીધારે રહેવી છીએ। આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે? હા, આવેદનપત્ર માટે આવ્યા છીએ। શું તમારી માંગ છે? અમારી માંગ છે કે અમે અહીંયા રહેવી છીએ, ત્યાં અમને રહેવા દે, અમારા બાલ બચ્ચા લઈને અમે ક્યાં જાવી, અમે મજૂરી કરવી છીએ તો મજૂરી અમને કાંઈ પૂરતી મળે નહીં, તો અમે મજૂરી કરવા જાવી તોય અમને મજૂરી અમે પેટ ભરે ને એટલું માંડ કામ કરી શકીએ છીએ, તો અમે ભાડું ભરે એમ તો છે નહીં, તો અમે એમ માંગ કરવી છે કે અમને અહીંયા રહેવા દે ને, તો કેન્દ્ર સરકાર બહુ સારું છે, એટલે અમે એટલું આવેદન કરવી છીએ। આપનું નામ? રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી। આજે કલેક્ટર સાહેબને કે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું માંગ છે અને શું હકીકત છે? આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે કે બોટાદ શહેરની અંદર આવેલ એક કપલીધારમાં 30 થી 25 વર્ષ સુધી લોકો રહેતા હોય અને એવા લોકોને નોટિસ પાઠવી અને રાતોરાતમાં કે તમે જગ્યા ખાલી કરીને નીકળી જાઓ, તો એ વિસ્તારની માલિકા કોઈ અમીરો તો રહેતા નથી। કેન્દ્ર સરકારના મોટા મોટા વાયદાઓ હોય છે કે ગરીબ, પછાત અને આદિવાસી લોકોને રહેવા માટે અને પોતાના વિકાસ માટે તમામ સુખ સુવિધા પાર પાડવી, એવું વાતો કરવાથી નહીં પણ જમીન લેવલે એમને કામ કરવું જરૂરી છે। હવે તમે વિચાર કરો કે આવા જે 25-30 વર્ષથી લોકોને રહેતા હોય, એના મકાન બનાવ્યા હોય, પોતાની મહેનત મજૂરી કરીને પોતાનું પેટ કાપી અને મકાન બનાવ્યા હોય, અને એમ નોટિસ પાઠવે કે ભાઈ તમે મકાન ખાલી કરી દો અને તમે જાઓ, તો આ લોકો ક્યાં જાય? એટલે અમારી એવી માંગ છે કલેક્ટર સાહેબને અને રાજ્યની સરકારને, અને જો કદાચ સાંભળે તો કેન્દ્ર સરકારને, કે તમારી યોજનાનો આ લાભ આવા લોકોને મળે અને એ લોકોને આ જીવન આ બોટાદ સિટીની માલપા રહેવા માટે વ્યવસ્થિત જગ્યા ગોઠવી આપે। આપનો પરિચય? રાષ્ટ્રીય પછાત એકતા મંચ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ। આજે કલેક્ટર સાહેબને કે આવેદનપત્ર આપવા આવ્યા હતા, શું વાત છે અને શું હકીકત છે? આવેદનપત્રમાં અમે એક જણાવેલ છે કે સાળંગપુર રોડ માથે કપલીધાર આવેલ છે, ત્યાં ગરીબ લોકો જે મજૂરી કામ કરતા રહે છે તે લોકોને નોટિસ આપવામાં આવી છે કે તમે આ જગ્યા ખાલી કરી દો। અમારી એવી માંગ છે કે તમને એમને વૈકલ્પિક રીતે કાંઈ એવી જગ્યા ફાળવી દો કે તમે આ જગ્યામાંથી વસવાટ કરો
અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે અમારી એવી માંગ છે કે તમે અમને પ્લોટ એવી રીતના ફાળવી દો કે જે સરકાર હરેક ગરીબ લોકોને ફાળવે છે તો આ ફાયદો નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે એવી અમારી માંગ છે.